નમસ્કાર, અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડ ને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ન્યૂઝ ફોર કાઠિયાવાડ. નમસ્કાર. ઝાંઝરડા, જોશીપરા અને સુખપુર ગામની ટીપી સ્કીમ રદ કરવા ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પ્રશ્નને લઈ ધરણા પ્રદર્શન પર. આજરોજ ઝાંસીના રાણીના પુતળા પાસે ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના પ્રશ્નને લઈ ધરણા પ્રદર્શન પર બેસી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ઝાંઝરડા, જોશીપરા અને સુખપુર ગામની ટીપી સ્કીમ રદ કરવા ખેડૂતોએ જણાવ્યું હતું. આ 5 દિવસના ધરણા ખેડૂતો કરશે અને ધ્યાન દોરશે. તાત્કાલિક ધોરણે આ ટીપી સ્કીમ રદ થવી જોઈએ, નહીં તો ઉગ્ર આંદોલન ખેડૂતો કરશે તેવું મનસુખભાઈ પટોડિયાએ જણાવ્યું હતું. जय भारत. खेती बचावो, देश बचावो. टीपी हटावो, खेडूत बचावो. હું એક ખેડૂતની ધર્મપત્ની બોલું છું, કાપડિયા ગીતાબેન માધવજીભાઈ. જુનાગઢ જિલ્લાના ગામ ઝાંઝરડા, સુખપુર, ઝાંઝરડા અને જોશીપરા 3 ગામના અમે ભેગા થઈએ છીએ ટીપી માટે. આ લોકો જે છે એ ટીપીમાં અમારા કોઈ જાતના પ્લોટિંગ કે ખેતી એના વિશે કહે છે કે તમારી ખેતી જશે. ભાઈ, અમારા સેઢા તો અડી જુઓ, કઈ રીતે અડી જશો અમારા સેઢા? અમે પણ ખેડૂતની એક પત્નીઓ છો. અમે ખેતીવાડી અત્યારે અમે ઘઉંના ઢગલા તેમજ અમારે તલ વાવવા છે, બાજરી વાવવી છે. અમારા ખેતરમાં ઢોર રેઢા એમને અત્યારે રહીએ છીએ અને અમે આવી ગયા છીએ અહીં આંદોલનમાં. તો અમે અહીંયા ધારણામાંથી બેઠા છીએ અને અમે 5 દિવસના ધારણા કરશું. કારણ કે 5 દિવસ પછી તો આ 15મી તારીખ પછી જે ભાજપના કે કોંગ્રેસના જે ચૂંટણીના બધા કાયદા છે એ બહાર પાડવાના છે. પછી તો અમારું કોઈ સાંભળશે નહીં. જિલ્લા કલેક્ટર, નગરપાલિકા અને જુરા ઓફિસ બધે અમે જઈ રહ્યા છીએ, છતાં અમારું કોઈ સાંભળતા નથી. આ તે કેવો ન્યાય? ખેડૂતને કોઈ વાતે હેરાન કરે છે, કોઈ રીતે કોઈ સમજતું જ નથી. મોટી મોટી ઓફિસે જે મોટી મોટી સમસ્યા અને કાગળો દઈને આવ્યા છે, છતાં અમારું કોઈ સાંભળતું નથી. અમારે શું કરવું? અમે 5 દિવસના આંદોલનમાં બેસવું. જો નહીં આંદોલનનો કોઈ મેળ આવે, નહીં ટીપી હટાવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું. બસ રોકશું, ખટારા રોકશું, રિક્ષા રોકશું, શાકભાજી હડતાલ પાડીશું, યાર્ડોમાં જઈશું અને યાર્ડોની હડતાલ પણ પાડીશું. આ અમારી નારી સંગઠનનું એક નિશ્ચય છે. અમે નારી સંગઠન એક દિવસ એક સરખી અને સમિતિ મંડળમાં જઈશું અને સરખી રીતે બધી સ્ત્રીઓ જઈને, બધી બહેનો જઈને અમે આંદોલન એવા કરીશું કે તમે જોતા રહેજો.